આખો દિવસ કામ કરો નકરું કામ ને કામ એક કામમાંથી નવરી ન થતી ના તો જો આખો દિવસ ગેમ જ રહીમાં રાખે છે નોકરાણી છું હું કઈ નકરું ઘરનું કામ જ કરું મને તો કોઈ હેલ્પ કરાવતું જ નથી લે આ બધું અંદર મૂકે હે આ શું લઈને આયા તમે? પરમ દિવસથી શ્રાવણ મહિનો ચાલુ થાય છે અને આ વખત મેં નક્કી કર્યું છે કે શ્રાવણ મહિનો આખો કરવાનો છે. આ તો શું લઈને આયા? જો નાસ્તો છે કેળા વેફર છે 2 કિલો 2 કિલો બટાકાની વેફર છે મોડી 2 કિલો ભાખરવડી છે. ભાખરવડી ખવાય ઉપવાસમાં? ના ખવાય નહીં તો તું ખાઈ લેજે. પછી 2 કિલો ફરારી ચેવડો છે. તો આ બસ આટલો નાસ્તો મેં કોઈ તૈયારી કરી રાખું ભૂખ લાગે તો. એટલે આટલું જ ખાઈને તમે મહિનો કાઢવાના છો ને? હા બીજું કઈ જ નહીં ને? બીજું ભૂખ લાગે તો થોડું ફ્રૂટ ખવાય. એક ટાઈમ જમવાનું તો ખરું બપોરે. પછી બપોરે ભૂખ લાગે પછી કેળા વેફર પછી આ ભાખરવડી. એટલે આવી રીતે આખો દિવસ તમે કાઢશો એમ ને? ફ્રૂટ થોડું દિવસ આખો નીકળી ગયો. પછી રાતે ખાવાનો રાજગરાનો શીરો હોય મોરૈયો હોય પછી પેલું શું કહેવાય સાબુદાણાની ખીચડી હોય. થોડું થોડું કરતા તમે આટલું બધું કર્યું. આખો દાડો ખાખા જ કરવાનું છે ઉપવાસના બાને? ભગવાને રાજી ના રહે. હા એ પણ ભૂખ લાગે થોડું મેં એવું ખાઈને ભૂખ્યા પેટે ભક્તિ ના થાય. પણ આવી રીતે ભક્તિ કરો ને તોય ભગવાને રાજી ના રહે. આવી રીતે ભક્તિ થાય? પણ મને શ્રદ્ધા જ આ વખત કરવાની. શ્રાવણ મહિનો મારે આખો કરવાનો છે. મારી મનોકામના બધી પૂરી થાય ને એટલા માટે મેં નક્કી કર્યું. આ તો કરાય પણ એક જ ટાઈમ જમવાનું હોય. તમે તો જોવો આખો દાડો ખાખા કરવાનું. બટાકાની વેફર ને રાજગરાનો શીરો ને આવું બધું ખાવાનું હોય. ફ્રૂટ ખાય ને એમ થોડું બધું ખાચો ને તમે તાર. લે આ બધું અંદર મૂકે હે. આ શું લઈને બસ મને 500 રૂપિયા આપો ને. એટલે બકા મારા જોડે સહેજે પૈસા નહીં. તારી કસમ બસ. આ જો ખીચા જોઈ લે. અહીંયા પાકીટ પડ્યું પાકીટ જોઈ લે બસ. ભાવેશ એક વાત કહું તમને. હા બોલ. તમારું નામ ભાવેશ નહીં લુખ્ખે સૌ જોઈતું તું. ભાવેશ મને એક સવાલ ચાંદનો મૂચવે છે શું? કે આ બેંક વાળા રહ્યા ને એ આપણને ઘર લેવા માટે લોન આપે છે તો પોતે ચમ ભાડાની જગ્યા ઉપર બેઠા હોય? તું બેંક વાળાને પૂછ મારું લોહી ના પીશ. તો મેં તમને ખબર જ પૂછું. આજ પછી મને ફોન કે મેસેજ ન કરતા મારા ઘરવાળાને ખબર પડી ગઈ. વાહ ભાઈ વાહ હે આજ મને તારું હે ને અસલી રૂપ દેખાણું હે. હું તો તને હે ને મારા જીવ કરતા વધારે પ્રેમ કરતો તો. અરે તારું શરીર ડમ્પર જેવું હે અને મર્સિડીઝ ની જેમ હું તને રાખતો તો અને તે જ મારી હારે હે ને વિશ્વાસઘાત કર્યો. એ વિશ્વાસઘાતની પૂછડી આ મારો ફોન નહીં તમારો ફોન છે. મને ઊભી થઈને એક નાખીશ. આ બાજુ વાળીના મેસેજ છે. હા તમારું બેટું ઊંધું પડ્યું હે. હું હવે જુનાગઢ જાઉં હે ને રેશન કાર્ડ માં નામ કાઢજો બીજું હું. હવે સાની માની બેહને જૂઠું કર્યા વગર હવે તમે સાના માના બેહો ને તમારા મા બાપ માં જોડે જેટલું જુઠ્ઠું બોલ્યા છે. શું જૂઠું બોલે છે? લગન પહેલા એવું કહેતા હતા કે લગન પછી તમારા સોડીને અમે સોડીને જેમ રાખશું. આ તે તારા બાપા કે હરિશ્ચંદ્ર નહીં મારી જોડે ઈ જૂઠું બોલે છે. ગાય કઈ ખૂંટીઓ વરગાડ્યો મને. હોશિયારી મારે છે. અરે સાંભળ હા બોલો. ભૂખ લાગી છે જમવાનું બનાય મારા માટે. કઈ જમવાનું નહીં બનાવવાની? ગરમી તો જુઓ. છેલ્લી વાર કહું છું જમવાનું બનાય કે નહીં. ના એટલે ના. હજી વિચાર લેવો પછી એમ ના થાય તને કે મોકો નતો આપ્યો. તમારો આ પાવર મને ના બતાવો. મને કઈ તમારથી બીક નહીં લાગતી. બરાબર. શું કરો છો? ગાંડા થઈ ગયા છો? ઉભા રહો બનાવી લાવું છું. શું મને ઢીલો પોચો સમજ્યો તો? બુડી ગાય ની કૂતરાની રોટલી તો હું એ બનાવું પણ તને ખબર હે ને કે સિટીમાં ગાય કે કૂતરા જોવા નહીં મળતા એટલે હું શું કરું ખબર હે તને? પેલી રોટલી બનાવું ગાય ની એ હું ખાઈ જાઉં અને છેલ્લે કૂતરાની બનાવું ને એ તાર જીજાજીને ટિફિન માં પર દઉં. તું મને કૂતરાની રોટલી ખવડાવે? અલા પણ ભર દઉં તમે શું કહું તારે? મારા બાપ તાણા મારો સ્વભાવ થતો જાય કૂતરા જોવા નથી જતી. એવું થોડું હતું હોય સાંભળો તાણે કૂતરા જોવા નહીં મળતા ગાય નહીં મળતી તો શું કરું તાણે? મને ખવડાવવાની પણ બુડી યાર જો ને આ ફોન જ કામ નથી કરતો નવો લઈ લઉં. એમ કામ તો તું હવે ઘરમાં કઈ નહીં કરતી. એક બાકસની હળી નહીં તૂટતી તારાથી તો અમે કઈ કીધું કે બીજી લઈ આવીએ એમ.
ભાવેશ હા મારા આઈફોન 16 પ્રો લેવો હોય તો તમે મને હપ્તેથી લેવડાવશો કે રોકડેથી લેવડાવશો? તું હપ્તે હપ્તે માર ખાઈશ કે ખંગાત ખાઈશ? ના લેવડાવો તો ના પાડજો ને, એમાં માર ખાવાની ક્યાં વાત આવે છે? આ તો પણ મોઢું તારું 33-15 જેવું છે ને, તું વાત 16 પ્રો ની કરી રહી છે તો માર જ ખાય ને.